આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું શિખર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની વ્યવસ્થા અને શિક્ષણનું શું મહત્વ હોય છે. એક સમય હતો જ્યારે આપણે સૌ નાના હતા અને એવું પૂછવામાં આવતું હતું કે મોટા થઈને શું બનવું છે. કોઈક કહેતું હતું ડૉક્ટર, કોઈક કહેતું હતું એન્જિનિયર. ધીરે ધીરે સમય બદલાયો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી લઈને બીજી બધી ડિગ્રીઓ અને ઘણું બધું સામે આવ્યું. જેમ સમય બદલાતો ગયો, પરિવર્તન થતું ગયું, તેમ તેમ શિક્ષણમાં પણ એટલા જ ઓપ્શન્સ વિદ્યાર્થીઓને મળતા ગયા. પરંતુ આ શું, આજની તારીખે જોવા જઈએ તો ડૉક્ટર અને એન્જિનિયરની બોલબાલા જે સમય હતી તેનાથી બિલકુલ વિપરીત સ્થિતિ. એટલે કે કોઈ ત્યાં એડમિશન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર બનવા તૈયાર નથી, એન્જિનિયરિંગની પણ આટલી બેઠકો ખાલી જાય છે. ગુજરાતમાં કહી શકાય કે હાયર એજ્યુકેશનમાં વર્ષે 80,000થી વધુ બેઠકો દરેક જગ્યાએ કોઈને કોઈ ધોરણે ખાલી કેમ જઈ રહી છે, શું કારણો છે, નિરસતા કેમ દેખાઈ રહી છે, ઉત્સાહ કેમ નથી, કેમ લોકો ડરી રહ્યા છે એડમિશન લેતા, અથવા એ એડમિશનથી બીજો વિષય કેમ પસંદ કરી લીધો છે, તેને લઈને કરીશું આજે વાત ચર્ચા છડે ચોકમાં. તો શિક્ષણની બેઠક વ્યવસ્થાની વાત કરીએ. ગુજરાતમાં હાયર એજ્યુકેશનમાં વર્ષે 80,000થી વધુ બેઠક ખાલી રહે છે. એન્જિનિયરિંગની વાત કરીએ તો 52% અને પેરામેડિકલમાં 70% બેઠક ભરાતી જ નથી. રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતનામ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સંસ્થાઓ કાર્યરત છે. આ સ્થિતિમાં પણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, આઈટીઆઈ તેમજ નર્સિંગ, ફિઝિયોથેરાપી, આઈટીઆઈ સહિતના કોર્સીસમાં છેલ્લા અમુક વર્ષોથી સરેરાશ 48% બેઠકો ખાલી રહી છે. આ તમામ કોર્સીસમાં વર્ષે સરેરાશ 80,000થી વધુ બેઠકો ખાલી રહે છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં 2021થી 2024માં 130થી વધુ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સરેરાશ 52% બેઠકો ખાલી રહી છે. 2022થી 24માં નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલની કુલ 910થી વધુ કોલેજોમાં સરેરાશ 70% બેઠકો ખાલી રહી છે. ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 2019થી 2024ના વર્ષોમાં 140થી વધુ કોલેજોમાં સરેરાશ 39% બેઠકો ઓવરઓલ ખાલી રહી. આંકડા ફાળવવામાં આવેલા પ્રવેશતા છે તેની સામે રાજ્ય ડ્રોપઆઉટ રેશિયોથી પણ ઝઝૂમી રહ્યું છે, જેથી ક્લાસરૂમમાં ખરેખર ભણી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તેનાથી પણ ઓછી થઈ જાય છે. ગુજરાતમાં બીજા રાજ્યોના સાપેક્ષમાં ધોરણ 12 સાયન્સની સ્કૂલોની સંખ્યા ઓછી છે. વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ શાળા કક્ષાએ ઓછો કેળવવામાં આવ્યો અને 12મા ધોરણ સુધી સ્કૂલોમાં વિજ્ઞાન અને ગણિત વિષયને પ્રમોટ કરતી સ્કીમો પણ ઓછી છે. ત્યારે ઇજનેરી કોર્સીસમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ. સરકારીને જાણીતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ વધુ છે, ત્યારે રાજ્યમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી કોલેજોની સંખ્યા ખૂબ જ વધારે છે. એક બાજુ તેની સામે ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી નર્સિંગ, ફિઝિયોથેરાપીની પસંદગી કરનારા ઓછા જોવા મળ્યા. ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ બીએસસી, બીકોમ સહિતના કોર્સમાં નોકરી વધુ તક હોવાથી પ્રવેશ માટે નર્સિંગ, ફિઝિયોથેરાપીમાં પ્રવેશના સ્થાને વધારે પ્રાધાન્ય આપે છે. બીએસસી હોય, બીએ હોય, બીકોમ સહિતના કોર્સની મોટાભાગની કોલેજો શહેરી વિસ્તારમાં આવેલી છે, જ્યારે તેની સામે પેરામેડિકલની 70% કોલેજો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. ફીનું ધોરણ પણ ઊંચું હોય છે, તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખાનગી કોલેજોમાં પ્રવેશ ન લેતા હોવાથી સ્થિતિ સર્જાય છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ હવે સમજી લઈએ આપણે અને કોશિશ કરીએ સમજવાની કે કેટલા પ્રમાણમાં બેઠકો ખાલી છે. આપ જોઈ શકો છો, ડિગ્રી એન્જિનિયરિંગની ખાલી બેઠકોની જ આપણે જો વાત કરીએ તો 46%થી લઈને 54% સુધી બેઠકો 2021થી 2024 સુધી ખાલી જોવા મળી છે. કોલેજોની સંખ્યા પણ વધારે છે, 133થી વધીને 137 સુધીથી. પેરામેડિકલની વાત કરીએ ત્યાં પણ એવી જ સ્થિતિ છે, 68%થી લઈને 73% સુધીની આ ખાલી બેઠકો સામે આવી છે. આ પેરામેડિકલની વાત છે. સાથે આપણે વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ ખાલી બેઠકોની, ત્યાં પણ લગભગ આ જ સ્થિતિ છે. 2021થી 2024માં 38%થી લઈને 41% સુધી આ ટકાવારીમાં આટલી બેઠકો ખાલી છે. અને આઈઆઈટીમાં પણ આ જ પ્રકારના આંકડા લગભગ 15થી 20% બેઠકો ખાલી હોવાની વાત સામે આવી છે. હવે નજર કરીએ સવાલ છડે ચોક પર, જેમાં તમામ અગત્યના સવાલ આપણે ઉઠાવતા હોઈએ છીએ. રાજ્યમાં હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં બેઠકો ખાલી રહેવાનું શું કારણ છે? આ અહીંયા સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. શું કોલેજોની જગ્યા અને સુવિધા પણ અસર કરી રહી છે?
આ પણ જરૂરી સવાલ છે. સાથે જ શું ગ્રામીણ વિસ્તારમાં સંસ્થાઓ હોવાથી પણ બેઠકો ખાલી રહે છે? આ પણ એક અગત્યનો સવાલ છે. સાથે સાથે શું ખાનગી યુનિવર્સિટી કોલેજના શિક્ષણ આપવાની પ્રક્રિયા પણ ચિંતાજનક છે કે કેમ? આ પણ જરૂરી સવાલ છે. ત્યારે નોકરીની તકનો અભાવ નિરસ્તા ઊભી કરી રહ્યો છે કે કેમ તે પણ જાણવું જરૂરી છે. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે TV13 સ્ટુડિયો પર ઉપસ્થિત છે વાસુદેવભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક છે. વાસુદેવભાઈ સ્વાગત છે. દેવાંગભાઈ શાહ જેઓ પણ વિશ્લેષક છે. દેવાંગભાઈ આપનું પણ સ્વાગત છે. અને સાથે ડૉક્ટર કિરીટભાઈ જોશી જેઓ શિક્ષણવિદ છે, રાજ્ય સરકારથી એવોર્ડ વિનર પણ તેઓ રહી ચૂક્યા છે. કિરીટભાઈ આપનું પણ સ્વાગત છે. કિરીટભાઈ, શરૂઆત આપનાથી કર્યું. એજ્યુકેશન ફિલ્ડ સાથે સીધી રીતે આપ સંકળાયેલો છો. શરૂઆતના જ ઇન્ટ્રોડક્શનમાં મેં કહ્યું કે એક સમય હતો નાનપણમાં મોટા થઈને શું બનશો, ડૉક્ટર, એન્જિનિયર, પહેલાં આ શબ્દો કહેવામાં આવતા હતા. પણ સમય બદલાતો ગયો અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 80,000થી વધુ બેઠકો ખાલી. આ શું દર્શાવે છે? એન્જિનિયરિંગ, પેરામેડિકલ, આઈઆઈટી પ્રત્યેની નિરસ્તા દર્શાવે છે કે ભવિષ્યમાં તેમાં કોઈ નોકરીની તક ન હોવાનો અભાવ અથવા એ ડર ક્યાંક દર્શાવે છે કે બીજા કોઈ કારણ તમને લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ? આપણે જે સમસ્યાઓ એના કારણો બતાવ્યા, આ ઉપરાંત પણ કેટલાક બીજા કારણો જવાબદાર છે. પહેલી વાત તો એ છે કે કેટલાક દશકાઓ પહેલાની જો વાત કરીએ તો ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા કેટલી, સીટો કેટલી, અને એની સાપેક્ષમાં વિજ્ઞાન પ્રવાહનું પ્રમાણ ગણીએ તો થોડું વધારે. એટલે ત્યાં એન્જિનિયરિંગમાં એડમિશન ઓછા મળતા હતા અને લાંબી લાઈનો લાગતી. આજે પરિસ્થિતિ બદલાણી છે. આજે એન્જિનિયરિંગ કોલેજોનું પ્રમાણ વધ્યું છે, બેઠકોની સંખ્યા વધી છે. એના પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારની જે સંખ્યા આજથી 2 દશકા પહેલા કે 15 વર્ષ પહેલા આનંદીબેન વખતના સમયમાં ગણીએ તો પણ જે સંખ્યા હતી વિજ્ઞાન પ્રવાહની, એ જ સંખ્યા આજે છે. એમાં કોઈ ફેરફાર થયો નથી. એની સાપેક્ષમાં એન્જિનિયરિંગની સીટો વધી છે. એટલે એમ કહી શકાય કે બીજી રીતે ફુગાવો થયો છે. અને ફુગાવો થવાની સાથે કઈ કોલેજો વધી? તો પહેલા એટલે કે 2 દશકા પહેલા જે કોલેજો હતી તે સરકારી કોલેજો હતી. વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણવા મળી શકે એવી હતી. હવે જે સીટો જે છે એ જે ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા, ગવર્મેન્ટ કોલેજોની સંખ્યા જે હતી એ જ રહી છે. એમાં કોઈ ફેરફાર નથી થયો. પણ સેલ્ફ ફાઇનાન્સ સંખ્યાઓ વધી છે. એટલે કે ત્યાં એન્જિનિયરિંગ કોલેજમાં એક આર્થિક ઉપાર્જનનું કાર્ય ચાલી રહ્યું છે. એટલે વિદ્યાર્થીઓને એ ફી પોષાતી પણ નથી ક્યારેક, અને ક્યારેક માનો કે એના ટકા છે એના પ્રમાણમાં ગવર્મેન્ટમાં મળતું નથી. એક આ પણ કારણ. એક કારણ એનાથી આગળ હું બતાવીશ કે પહેલાના સમયમાં કારકિર્દી અંતર્ગત જુદી જુદી તકો જે હતી એ મર્યાદિત હતી. આજના સમયે એટલી બધી વિશાળ તકો ઊભી થઈ છે કે બાળકોને ઘણી બધી તકો છે કે એને શામાં રસ છે, જ્યાં જવું હોય એ પ્રકારનું ફિલ્ડ એને મળી જાય. સહેલાઈથી કોઈને નોકરી મેળવવી છે, સહેલાઈથી આર્થિક ઉપાર્જન કરવું છે, તો એવી પણ તકો છે. આઈટીઆઈ પહેલા એક મર્યાદિત હતી, અત્યારે આઈટીઆઈ ઘણી બધી થઈ ગઈ છે. એટલે આઈટીઆઈ પણ સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ થઈ છે. એટલે એમાં પણ સંખ્યા વધી છે. એટલે એની સાપેક્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો વધારો થતો નથી. હા, આ વર્ષે ફેર 5 થી 10% પડશે. શા માટે? તો ધોરણ 10 અને 12માં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યાનું પ્રમાણ દર વર્ષની સાપેક્ષમાં 5%થી વધારે વધ્યું છે. એટલે જે ખાલી રહેતી સીટો જે હશે તે ઘટશે. એમાં 2 મત નથી. હા, એ પણ એક કારણ છે કે એન્જિનિયરિંગ કોલેજ, ખાસ કરીને પેરામેડિકલ કોલેજો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. એક તો ફી ખૂબ આપવી પડે છે અને ગ્રામ્ય વિસ્તારમાં તો શું કરવું. અને બીજું એક કારણ એ પણ છે કે મોટા ભાગની એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓને જે વર્કશોપ જે મળવા જોઈએ, જે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટેની જે તકો મળવી જોઈએ, એ તકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ઓછી મળે છે. અને પરિણામે એમને જે પ્લેસમેન્ટ મળવું જોઈએ, અનુભવ પછી જે સારી સારી કંપની અમને સામેથી હાયર કરી દે, એવી તકો મળતી નથી. એની સાપેક્ષમાં બાળકોની બીએસસી કરે, સીએ કરે, સીએસ કરે તો એની તકો વધારે છે. નર્સિંગ કોલેજો વધી છે, પણ નર્સિંગની જગ્યા કેટલી અને નોકરીમાં પગાર કેટલા અને ક્યાં મળે? તો ખાનગી હોસ્પિટલમાં. ત્યાં પણ શોષણ થાય છે. કલાકો સુધી કામ લે છે, એટલે ત્યાં નથી જતા. એટલે એવા અભ્યાસક્રમો વધારવા જોઈએ કે જેની આજે ડિમાન્ડ છે, જેમ કે એઆઈ, રોબોટિક્સ,
આ અભ્યાસક્રમોને એક વર્ષ હશે તો એ સીટો મોટાભાગે ખાલી નહીં. એટલે સરકારની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જીગરભાઈ, એમાં આ સ્પષ્ટ વાત છે કે પરિસ્થિતિને અનુરૂપ અભ્યાસક્રમમાં બદલાવો કરો. બાળકોને રસ હોય એવું કરો. અને દરેક એન્જિનિયરિંગ કોલેજો કે કોઈ પણ વ્યવસાયિક અભ્યાસક્રમો જે આપતી હોય કોલેજો, તે સાથે અન્ય વ્યવસાયિક ઉદ્યોગ ગૃહો છે એની સાથે સંકલન કરી એ વિદ્યાર્થીઓની ત્યાં તાલીમ મળી રહે અને તાલીમ પછી રોજગારીની તકો મળે એવા પ્રકારનું આયોજન કરવું જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઉલ્લેખ છે. હા, સરકાર એમાં ધીરે ધીરે આગળ વધી રહી છે. એજ્યુકેશનનું પણ એક અલગ પ્રકારનો સ્કોપ અને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હશે તો વધારે ફરક પડશે, જે રીતે તમે કહી રહ્યા છો. જી દેવાંગભાઈ, હવે માત્ર એટલું સાથે સાથે જે શરૂઆતમાં મેં વાત કરી કે મોટાભાગની પેરામેડિકલની છેવાડે આવેલી હોય છે, શહેરના એકદમ છેવાડે અથવા આઉટ ઓફ ધ સિટી થોડું કહી શકાય, અને એના કારણે કારણ કે સ્ટુડન્ટ્સ બધી વસ્તુ જોતા હોય છે, અલગ પ્રકારની નિરસતા એ પણ છે કે સ્થાનિક ધોરણે કોઈ બહુ મોટા પાયે વ્યવસ્થાનો અભાવ અથવા એ જે તે કોલેજ યુનિવર્સિટીની અંદરની વ્યવસ્થાનો અભાવ પણ ક્યાંક કારણભૂત હોય. આમાં અલગ અલગ પરિબળો કામ કરે છે. હવે જેમ જોઈએ કે તમે જે વ્યવસ્થાનો અભાવ કીધો ને, એ વ્યવસ્થાનો અભાવ કઈ રીતના નડે છે કે ભાઈ જે છેવાડાની કોલેજો જે છે ને, ત્યાં એવું નથી હોતું કે કોલેજને એજ્યુકેશન નથી આપવું હતું, પણ ત્યાં જે પ્રોફેસર જે છે ને એ કેટલું ડિલિવર કરી શકે છે ને, એ મહત્ત્વની વસ્તુ છે. એ સિવાય બીજી વસ્તુ શું છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે આટલી બધી ખોલી તો દીધી, પણ એની સાથે એમની જે જાયજેન્ટિક ફી જે હોય છે ને, એ વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ એમને પોસાતી નથી હોતી. અને સામેની સાઈડે સ્કોલરશીપ જે છે, સ્કોલરશીપ જે મળવી જોઈએ ને, એ તમામ વિદ્યાર્થીઓને મળવી અશક્ય હોય છે. સામાજિક સંસ્થાઓથી લઈને સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કોલરશીપ્સ ચાલતી હોય છે, પણ એ બહુ લિમિટેડ લેવલે ચાલતી હોય છે. વિદ્યાર્થીઓ ખરેખર હોશિયાર હોવા છતાં પણ એને સેલ્ફ ફાઇનાન્સમાં કોલેજમાં એડમિશનો લેવા પડે છે, અથવા તો ઓછા પર્સન્ટેજ લેવા પડે છે. એમાં મહત્તમ વસ્તુ એ થાય છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો પોતાનો બિઝનેસ થઈ જાય છે, પણ જે ડિલિવર થવું જોઈએ ને જે કક્ષાનું, એ ડિલિવર નથી થતું. અને એ ડિલિવર હવેના વિદ્યાર્થીઓ કેવા છે કે ઇન્ટરનેટ દ્વારા તમામ પ્રકારની માહિતીઓ લે છે, એટલે એ લોકોને પણ એ સમજ પડે છે કે ભાઈ મારે આ કોલેજની અંદર એડમિશન લેવાથી મને 100% ડિલિવર નથી થવાનું. તો એના કારણે તકલીફ એ પડે છે કે એને યા તો ક્લાસીસનો સહારો લેવો પડે છે, યા તો અન્ય ટ્યુશન્સનો સહારો પણ એન્જિનિયરિંગ માટે લેવો પડે છે. હવે આ બધી વસ્તુઓ માટેના જે એક્સપેન્સીસ જે હોય છે ને, એ એક્સપેન્સીસ જરૂરી નથી કે દરેક એન્જિનિયરિંગના વિદ્યાર્થીને અથવા તો એના મા બાપને પોસાય જ. એટલે મારું માનવું એવું છે કે સરકારે કોઈક રસ્તો આનો કાઢી અને સૌથી પહેલાં તો આ લોકોની જે ફીસ જે છે ને, એ સામાન્ય વ્યક્તિને પોસાય ને એ લેવલની લાવવી જરૂરી છે. કેમ કે આજે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છેલ્લા 10 વર્ષથી ચાલતી હોય તો અત્યારે એમણે એમના બિલ્ડિંગ પાછળ, એમના ઓવરહેડ્સ પાછળ જે કોઈ પણ એક્સપેન્સીસ કર્યા છે ને, એ એક્સપેન્સીસમાંથી ઓલમોસ્ટ એ બહાર આવી ગઈ હોય છે. હવે માત્ર એમને પ્રોફેસરના સેલરી પ્લસ રૂટીન એક્સપેન્સીસ જે છે ને એ જ બેર કરવાના હોય છે. પણ ફી તબક્કાવાર રીતના વધતી જ ગઈ. આજે થયું છે એવું કે મોંઘવારી વધી છે, પણ એની સામે જે ઇનવર્ડ ઇન્કમ જે જોઈએ એ ઇનવર્ડ ઇન્કમ મા બાપની એ પ્રમાણે નથી વધી. તો એ મા બાપ બિચારા ક્યાંથી ભણાવી શકે છોકરાઓને? એટલે આ એક બહુ મહત્વનું પરિબળ છે કે જે કામ કરે. અને સરકારે આ બાબતમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, શિક્ષણવિદો જે હોય, આજે શિક્ષણવિદો શું કરે છે કે કોર્સીસથી લઈને બીજી બધી બાબતમાં ઘણી બધી ટીકાઓ કરે છે, પણ એ શિક્ષણવિદો સરકારને, મને નથી ખબર કે શું કારણ છે, પણ એ શિક્ષણવિદો જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ફીસ આટલી બધી જે છે એના માટેનું કોઈ પણ ઇનિશિયેટિવ લેતા જ નથી. અને પરિણામ શું આવે છે કે સીટ્સ ખાલી પડે છે. અત્યારે પરિણામ એ આવે કે પોસાવવું જોઈએ ને મા બાપને. આજે તમે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર એન્જિનિયરિંગ કરવા જાઓ છો તો 4 વર્ષની એની ફી નાખી દેતા કે ભાઈ 2 કે 3 લાખમાં છે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જાઓ છો, હું નામ ના લઈ શકું, પણ 15 લાખથી લઈને 30 લાખ સુધીની ફી હોય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. એટલે 4 વર્ષની અંદર 30 લાખની ફી એટલે 7, 7.5, 8, 10 લાખ રૂપિયા મા બાપને ખાલી ભણવા પાછળ ખર્ચવા પડતા હોય. પ્લસ પાછા અમુક નિયમો હોય છે કે ભાઈ એમણે હોસ્ટેલમાં જ રહેવું પડશે, એમણે આમ જ કરવું પડશે. એટલે એ બધા ઓવરહેડ્સ તો જુદા. અમદાવાદમાં રહેતો વિદ્યાર્થી હોય તો શા માટે એને એ હોસ્ટેલમાં રહેવું પડે? એ શું કરવા માટે પોતાના ઘરથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ના જઈ શકે? તો આ બધી વસ્તુઓ બહુ મહત્ત્વનું કામ કરે. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખાલી
ફેસિલિટી આપે છે એ લેવલના પ્રોફેસર તો નથી જ આપી શકતી. જે તમે છેવાડાની કોલેજોની વાત કરો છો અથવા તો જ્યાં કરો છો ત્યાં પીએચડી લેવલના બધા પ્રોફેસરો નથી હોતા. તો જે એજ્યુકેશન ડિલિવર થવું જોઈએ પૈસા આપ્યા પછી પણ એ ડિલિવર નથી થતું અને એના પરિણામે પ્લસ બીજી વસ્તુ શું છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી તમે જ્યારે એક્ઝામ પાસ કરો છો ને ત્યારે જે કંપનીઓ તમને જોબ પર રાખવા માંગતી હોય છે ને એ લોકો બી તમારા રિઝલ્ટ્સને વર્કઆઉટ કરે છે અને એ એવું જ માનીને બેસે છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સ્ટુડન્ટ છે એટલે એડમિશન લેવું પડ્યું છેવાડાની સેલ્ફ ફાઇનાન્સ, કેમ કે એના પર્સન્ટેજ 12th ની અંદર ઓછા હશે. જરૂરી નથી પર્સન્ટેજ થોડા ઘણા ઓછા વધતા હોય પણ સામે પોતાની હોશિયારી જો હોય તો ચોક્કસ એ સ્ટુડન્ટ્સ ગમે તે રીતે આગળ આવી શકે છે. બિલકુલ વાત સાચી છે વાસુદેવભાઈ. બીજી એક અગત્યની વાત કે આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે જે વિદ્યાર્થીઓ ભણે કંઈક છે અને નોકરી કોઈક બીજી જગ્યાએ કરે છે. કોઈક શોખથી કરતા હોય છે, કોઈકે કરવી પડતી હોય એટલે કરતા હોય છે. ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ જોબ સિકર્સ માટેની, એનો અભાવ પણ ક્યાંક ને ક્યાંક આની પાછળ કહી શકાય કે એન્જિનિયર બન્યા પછી શું કે ડૉક્ટરની ડિગ્રી લીધા પછી પણ શું મળશે કામ કે નહીં કામ, હવે એવો પણ એક કહી શકાય કે રોજગારીને લઈને ચિંતાનો વિષય છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યો છે. તો એને કારણે એવું કહી શકાય કે થોડી ઘણી નિરસતા આ બધી બેઠકો કે આ બધા કોર્સિસ પર થઈ રહી છે. એમાં 2-3 કારણો છે. પહેલું કારણ જે છે જે સૌથી વધારે અસર કરે છે એ શિક્ષણનું વેપારીકરણ છે. એટલે વેપારીકરણ સારો શબ્દ વપરાય છે, જે લૂંટકરણ છે. એટલે વાલીઓને જે વાલી એવું વિચારતો હતો કે 5-10 લાખનું દેવું કરીને છોકરાને ભણાવીશ તો નોકરી મળશે તો એમાંથી વસૂલ થશે, પણ ભણી રહ્યા પછી નોકરી મળવાનો કોઈ ચાન્સ દેખાડ નહીં. એટલે ધીમે ધીમે વાલીઓએ ભણાવવાનો ખર્ચો કરવાનું બંધ કર્યું છે. એટલે પહેલું તો શિક્ષણ એ વેપારીકરણ એટલે લૂંટકરણ. હું એટલા માટે કહું છું કે મોટાભાગની કોલેજો યુનિવર્સિટીનો તમે અભ્યાસ કરશો તો એમાં જે પૈસા લાગે છે એ રાજનેતાઓના અથવા તો સરકારી અધિકારીઓના હોય છે. એટલે પહેલી વાત આ હતી. બીજી વાત એવી છે કે પેટર્ન દેશનું બદલાયું છે. પેટર્ન કેવું બદલાયું છે તમે કીધું ને હમણાં કે ડૉક્ટર થવું કે એન્જિનિયર થવું એવું પહેલાં આવું કહેતા એમ, એ વખતે આ બીજું બધું નહોતું. એનું કારણ એવું હતું કે પહેલાં સાધારણ રીતે જે પ્રોડક્શન્સ થતા હતા જેમાં એન્જિનિયરોનો ઉપયોગ થતો હતો એ પ્રોડક્શનનો મોટો આધાર હતો શેમાં કમાઈ કરવામાં. માણસને કમાવું હોય તો આમાં પ્રોડક્શન બહુ મોટું કામ કરતું હતું. હમણાં જે કામ થઈ રહ્યું છે એ જમીનોનો વેપાર થાય છે. હવે જમીનો વેપારમાં ક્યાં હોય કંઈક ભણતરની જરૂર છે, પૈસા રોકો ને પૈસા પડાવો. એટલે એ જે મોટા ભાગના લોકો પૈસાદાર લોકો હું જોઉં છું, સર્વે કરું છું, મારા ધ્યાનમાં આવે છે કે જમીનમાંથી કમાયેલો પૈસો જ કમાયેલો છે. બાકીના ધંધા રોજગારમાં જે કમાવાના જે ગાળા છે એ દિવસે ને દિવસે ઓછા થતા જાય છે. એટલે શું થયું કે બાકી અને બીજું એવું છે કે રૂપિયામાંથી રૂપિયો કેવી રીતે કમાવાય એ દિશામાં ટેન્ડન્સી આખા સમાજની આગળ વધી રહી છે. એટલે તમે જુઓ કે શેર બજાર હવે નોન પ્રોડક્ટિવ ચીજ છે પણ લોકો એમાં પૈસા રોકે છે, આ કરે છે, તે કરે છે. એવા ઘણા ધંધા છે કે જેમાં નોન પ્રોડક્ટિવ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જો સરકારી સિસ્ટમને તમે સરળ કરી નાખો, ટેક્સેશન સિસ્ટમ સરળ કરી નાખો કે પ્રોપર્ટી ઉપર આવી રીતે ટેક્સ લાગશે બરાબર અને 2-3% જીએસટી હશે તો ક્યાંય કોઈ કેલ્ક્યુલેશન્સ કરવાનું જ ના આવે. ટેક્સ લીધો એ લીધો તો ચાર્ટર્ડ એકાઉન્ટની જરૂર જ ના ઊભી થાય. ના હું જે જઈ રહ્યો છું બરાબર જઈ રહ્યો છું, શું કરવા થઈ રહ્યું છે સમજવાની જરૂર છે કે કુલ મળીને આખી જે પેટર્ન ડેવલપ થઈ છે એ પેટર્ન પૈસાદાર કેવી રીતે જલ્દી થવાય એની ઉપર બધું ડેવલપમેન્ટ વધવા માંડ્યું છે. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટ છે, કંપની સેક્રેટરી છે, આ બધાના ભાવ વધવા માંડ્યા. એટલે મૂળભૂત રીતે શિક્ષણનું પેટર્ન બદલાયું, શિક્ષણનું વેપારીકરણ થયું. આનું આ શિક્ષણ માની લો કે મેડિકલ કોલેજ છે, મેડિકલ કોલેજમાં કોઈને તમે એડમિશન આપો બરાબર. હવે મેડિકલ વાળો વિદ્યાર્થી છે એ 12મા પછી આવે છે. 12 એટલે 18 વર્ષનો છોકરો થઈ ગયો, કામ કરી શકે. તમે એને મેડિકલ લાઈનનું કામ આપો અને સામે ભણવા આપો, જે કામ આપે છે એ ભણવાની ફી આપે, એનો ખર્ચો આપે, તો એક પણ પૈસાના એક પણ ફી લીધા વગર, 1 રૂપિયાના ખર્ચા વગર જેટલા ડોક્ટર બનાવે એટલા હોસ્પિટલો દેશમાં અવેલેબલ છે. સિસ્ટમ બદલવાની જરૂર છે. આ સિસ્ટમ નહીં બદલાવાને કારણે લૂંટકણ મૂળ એમને લૂંટવું છે, બીજું કાંઈ નથી. શિક્ષણના ફીના ધોરણે મેડિકલમાં જે લૂંટ ચાલે છે એને કારણે એડમિશન ઊંચા જાય છે. દવાઓમાં પણ 10-15%ની દવા 100 રૂપિયા વેચાય છે. એટલે કુલ મળીને જે લૂંટ ચાલી છે
એને કારણે અને હવે જેની પાસે જ્યાં સુધી હતું ત્યાં સુધી તો ફી ભરીને છોકરાને ભણાવ્યા, હવે છે નહીં, દેવું કરીને ભણાવવાનું એ રિસ્ક છે, કારણ કે કામ મળશે નહીં મળે એનું જોખમ છે. એટલે આખી જે શિક્ષણની જે પેટર્ન છે એને કારણે આ બધી જે હવે જેને સરકારમાં ઓળખાણ છે, એમ લાગે છે કે શિક્ષણમાં પૈસા છે, કોલેજો ખોલા કરે છે, નથી ભરાતી, એવું 10 વર્ષથી ચાલે છે. નવી કોલેજોને શું કરવા તમે પરમિશન આપો છો? શું કરવા? એટલા માટે આપે છે કે એમનો ઓળખીતો છે ને એમાં 5-25 લાખ મળે છે કોલેજ ખોલવા માટે, અને પછી એને ઉઘરાવા મળે છે. એટલે આ આખી જે સિસ્ટમ લૂંટની ચાલે છે ને કે આવશ્યકતા જ નથી. તો અમને ખબર છે કે 70% પેરામેડિકલ ખાલી રહે છે, અને તમે નવી કોલેજોને તમે કેવી રીતે પરમિશન આપો છો? એટલે સરકારમાં બેઠેલા લોકો, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા ભેગા મળીને બહુ પ્રેમથી લૂંટાય એટલું લૂંટવા મથી રહ્યા છે, એટલે આ સીટો ખાલી રહે છે. ઠીક છે. હવે આ તમામની સાથે જે રીતે કિરીટભાઈ આ ચર્ચા આપણે કરી રહ્યા છે, સૌથી અગત્યનો સવાલ એ છે કે વિદ્યાર્થીઓનો રસ એમાં હોવો જોઈએ અથવા છે કે કેમ? તમે વાત કરી સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિકલ એજ્યુકેશનની, કોર્પોરેટ સ્ટ્રક્ચર સાથે લિંકઅપ કરવાની, એ લોકોને એ એજ્યુકેશન આપવાની અને એનો ઉપયોગ શું છે એ સમજાવવાની. હવે આ તમામની સાથે થિયોરિટિકલ પેટર્ન કદાચ લોકોને બોરિંગ લાગતી હોય, ભવિષ્યમાં જોબને લઈને ઇન્સિક્યુરિટી ક્યાંક લાગતી હોય, ઓપ્શન્સ કે ઓપોર્ચ્યુનિટી ક્યારેક એવું હોય ને કે અમુક માહોલ એવો જોવા મળે કે એક કોર્સ તરફી એક આખો પ્રવાહ જતો હોય, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આટલા બધા ઓપ્શન્સ વધી ગયા છે વિદ્યાર્થીઓ માટે, પેટા ઓપ્શન્સ વધી ગયા છે. માત્ર એટલું જ નહીં, મોટા ભાગના લોકો, જે રીતે વાસુદેવભાઈએ અને દેવાંગભાઈએ વાત કરી, જો 20-30 લાખ રૂપિયા ફીની વાત આવે તો ઘણા પેરેન્ટ્સ કે ઘણા બાળકો તો સામે ચાલીને જ કહે છે કે અમારે ફોરેન એજ્યુકેશન પર જવું છે. હવે 30 લાખ ખર્ચવા છે તો અહીંયા કરતાં ત્યાં જઈને વધારે સારું એજ્યુકેશન લેવાની પણ એક માનસિકતા છે. તો આ બધા પડકારોને પહોંચી વળવા માટે સરકારે ક્યાંક અલગ માળખું, અલગ પ્રકારની નીતિ, અલગ વ્યવસ્થા અને અલગ પક્ષ એ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવા પડશે એવું લાગે છે. સરકારે જે રીતે બંને પ્રતિનિધિઓએ જે વાત કરી, બહુ મહત્વના મુદ્દાઓ છે. વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું કે શું છે. તો સરકાર ઈચ્છતી હોય તો આ વિચારોને આગળ વધારવા જોઈએ અને અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. બહુ અગત્યની વાત એ પણ છે કે વિદ્યાર્થીઓને જે તકો ઊભી થઈ છે વાત સાચી, પણ તકો ઊભા થવા માટે અભ્યાસક્રમ એવા હોવા જોઈએ કે જે અભ્યાસક્રમો રોજગારી આપે. હવે રોજગારી તો જ મળી શકે. એન્જિનિયરિંગ, આપણે આજે એન્જિનિયરિંગ ને પેરામેડિકલ ની જ વાત કરી રહ્યા છીએ, તો એન્જિનિયરિંગ ને પેરામેડિકલ અભ્યાસક્રમો એવા છે કે જ્યાં પૂરતા અનુભવો મળે, અને એની સાપેક્ષમાં એમની જ્યાં જરૂર છે એવા ઉદ્યોગ ગૃહોમાં એટલા પ્રમાણમાં ક્વોલિટેટિવ પ્રોડક્શન કરવામાં એ સફળ રહે, કરાવવામાં મદદરૂપ થઈ શકે, તો એમને ત્યાં રોજગારી મળવાની છે. અને એ જે રોજગારી મળવા માટે જયારે તાલીમ મળવી જોઈએ, જે એના માટેનું એનું જે ઘડતર ત્યાં થવું જોઈએ એ નથી થતું. અને એટલે એ બાળકોને રોજગારી ન મળતી હોવાથી પણ એન્જિનિયરિંગમાં જતા નથી. અને મહત્વની વાત તો આ જ છે કે એન્જિનિયરિંગની સીટોનો, એન્જિનિયરિંગના કોલેજોનો ફુગાવો થઈ ગયો છે. અને એમાં કોલેજ ખોલનારાઓને પણ એમને 25% વિદ્યાર્થીઓ તોય એમને માથે પડવાનું નથી, કારણ કે ત્યાંના કર્મચારીઓને એમને મળવા જોઈતા પગારોની સાપેક્ષમાં બહુ ઓછા પગારો અપાય, શોષણ કરાય છે. પીએચડી નો અભ્યાસ કરેલા ડોક્ટરેટ વિદ્યાર્થીઓ હોય, પ્રાધ્યાપકો હોય, કે પછી કોઈ આઈઆઈટીમાં અભ્યાસ કરીને આવેલા નિષ્ણાતો હોય, તો પણ એમને જોઈતા પ્રમાણમાં પગાર મળતા નથી, વેતન મળતા નથી. આ પણ એક હકીકત છે. એટલે એ વેતન ન મળે એટલે ક્વોલિટી ત્યાં નથી મળવાની. એટલે એના કારણે બાળકોને જે ક્વોલિટેટિવ શિક્ષણ મળ્યું નથી મળતું. અને હા, આ કોલેજો ઉદ્યોગો સાથે નજીકમાં હોય તો એની સાથે કોલોબરેશન કરી શકે. અને હવે પછી આ શક્યતા રહેવાની એટલા માટે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાંનો સ્પષ્ટ ઉલ્લેખ છે, અને ધીરે ધીરે એમાં આગળ વધી રહ્યા છે કે જે તે એન્જિનિયરિંગ કોલેજોએ સંલગ્ન અભ્યાસક્રમ સંલગ્ન કોર્પોરેટ સાથે એક પ્રકારનું કોલોબરેશન કરી વિદ્યાર્થીઓને મહત્તમ તાલીમ મળી રહે એવું વ્યવસ્થાપન ગોઠવવું જોઈએ. એ જયારે ગોઠવશે ત્યારે બાળકો તૈયાર થશે, એમને એમાં રસ રહેશે. આ સીટો ખાતી. પણ હા, એમાં તમે એડમિશન આપવા માટે તો 12 સાયન્સ જ માંગો છો. 12 સાયન્સમાં પ્રવેશ મેળવનારની સંખ્યા 20 વર્ષના આંકડા જોશો તો 90,000 થી માંડી 1.25 લાખ સુધીના રહ્યા છે. કોઈ ફેરફાર નથી. વિદ્યાર્થીઓની સામે બેઠકોની સંખ્યા ગણશો તો જે સીટો ખાલી 40,000 હતી એની અત્યારે 95,000 પહોંચી ગઈ. તો વિદ્યાર્થીઓ એટલા 12 સાયન્સમાં નથી, તો એમને એની જરૂર જ નથી.
તો એ ક્યાંથી ભરાવાની સીટો, એટલા માટે પણ આ સીટો ખાલી રહે છે. બિલકુલ બિલકુલ. દેવાંગભાઈ, હવે જ્યારે આપણે વાત કરીએ કે 20%થી લઈને 50% સુધી ખાલી બેઠકો, એ ક્યાંક દર્શાવે છે કે એ લોકોને કોઈક પ્રોત્સાહનની જરૂર છે વિદ્યાર્થીઓને, અથવા એ લોકોને એવું બની શકે કે એમનાથી મોટા કઝિન ભાઈ બહેન હોય, આ છે તે છે, પરિવારમાં ઘણા લોકો એ કોલેજમાંથી પાસ આઉટ થયા હોય, ભૂતકાળમાં કોઈ પણ લોકો જે લોકોને સંઘર્ષ કરતા જોયા હોય અથવા જોઈએ એવી નોકરી પણ ના પ્રાપ્ત થઈ હોય, તો કદાચ એ લોકોના મગજમાં એક્ઝામ્પલ સેટ થયું હોય કે આટલા બધા લોકો એન્જિનિયર કે ડૉક્ટર થયા છે કે પેરામેડિકલમાંથી પાસ આઉટ થયા છે, પણ જોઈએ એવી ઓપોર્ચ્યુનિટી નથી ક્રિએટ થઈ. એક આ રવૈયો ક્યાંક ને ક્યાંક આજુબાજુના વાતાવરણમાં છેલ્લા કેટલાક સમયમાં ઊભો થયો એવું લાગે છે? અલગ અલગ વસ્તુઓ છે બંને. આપણે જે સવાલ પૂછ્યો ને એ બે અલગ અલગ વસ્તુઓ છે. એક તો સરકાર, શિક્ષણવિદોએ મહત્વનો ભાગ ભજવવો જ પડશે. બીજો પ્રોબ્લેમ આજની યુવા પેઢીમાં હું જોઈ રહ્યો છું, મને 54th રનિંગ છે એટલે મેં ખાસું એવું જોયું છે કે આજની યુવા પેઢીમાં મેજર પ્રોબ્લેમ એ છે જીગરભાઈ કે આપ એક સિનિયર એન્કર છો અને આજના લેવલે આપનો જે સેલરી છે ને એને અગર નવો આવેલો વ્યક્તિ જે છે ને એ તમારા સેલરી જોડે કમ્પેર કરે ને, એવી રીતના એન્જિનિયરિંગ અને મેડિકલની લાઇનમાં આ પ્રોબ્લેમ એક ક્રિએટ થયેલો છે કે પોતાનાથી સિનિયર જે હોય છે ને 15-20 વર્ષ 25 વર્ષ જે એ લોકોના 1.5-2 લાખના સેલરી છે ને એની જોડે આજની પેઢી જે છે ને એ પોતાનો સ્ટાર્ટિંગ બેઝ 1.5-2 લાખ રૂપિયાનો સેલરી માંગવા જાય છે કે જે શક્ય જ નથી સર. એટલે મારું તો આ યુવા પેઢીને કહેવાનું એટલું છે કે સૌથી પહેલાં જ્યાં પણ રિઝનેબલી તમને વ્યવસ્થિત જે પણ જોબ મળે ત્યાં લો, ત્યાં તમારી સ્કિલ્સ બતાવશો એટલે આપોઆપ તમારા સેલરી વધશે. નહીં તો તમારી સ્કિલ્સ જોઈને એ કંપનીમાં કામ કરતા અથવા તો એ કંપનીને જાણતા અન્ય કોર્પોરેટ હાઉસીસ જે છે ને એ લોકો તમને આરામથી તમારા જે અત્યારે કરંટ સેલરી છે ને એ ત્યાં એનાથી વધારે સેલરી આપવા માટે તમને આકર્ષશે. પણ મુખ્ય વસ્તુ એ છે કે હું આજની યુવા પેઢીને એટલું જ કહીશ છે, પહેલાં શરૂઆત કરો. તમે એન્જિનિયર થઈ ગયા પછી ઘણીવાર તમે સેલરી ઓછો પડવાના હિસાબે જે ઘરે બેસી રહો છો ને જે એ વસ્તુ તો બહુ જ ખરાબ છે. કેમ કે ઘરે બેસી રહેવાથી જૂના ટાઈમની અંદર આપણે કહેવત હતી કે ભાઈ ઘર કરતાં બજાર ખોટું નથી એમ. તો મારું કહેવાનું એટલું જ છે કે જાઓ, જ્યાં પણ જાઓ ત્યાં કામ કરો. તમારા મનમાં, તમે લોકો હોશિયાર છો જ, તમારા મગજને તમારા મનમાં રહેલી તમારી હોશિયારીને તમે બતાવો. આપોઆપ તમે જે જગ્યાએ કામ કરો છો એના શેઠિયાઓએ તમારી નોંધ લેવી પડશે અને તમને સેલરી વધારે આપવો જ પડશે. નહીંતર અન્ય કંપનીઓ જેઓ છે ને તમામ નજરો રાખતી હોય છે. આટલી બધી કન્સ્ટ્રક્શન કંપનીઓ છે, આટલા બધા કોર્પોરેટ હાઉસીસ છે. આજે એક કોર્પોરેટ હાઉસીસ આજે 300, 400 ફ્લેટની સ્કીમ એક એન્જિનિયરના ભરોસે નથી મૂકતી સાહેબ. એ ઓછામાં ઓછા 8 થી 10 એન્જિનિયરો ત્યાં કામ કરતા હોય છે અલગ અલગ સેક્શનમાં. આ તો તમે વાત કરી એમ્પ્લોયને લઈને, વાત તમારી ખૂબ સાચી છે અને એ લોકોએ સમજવું પણ પડશે કે પહેલાં અનુભવ તો લેવો પડશે. હાયર પેકેજની આશા અપેક્ષા ખોટી નથી, પણ કયા સ્તર પર તમે પહોંચ્યા છો ને રાખી રહ્યા છો એક મુદ્દો છે. પણ દેવાભાઈ, અત્યારે તો એડમિશન જ નથી લેવાતા, એના પર પણ આપણે સમજવું. મેં આપણે આગળ બી કીધું કે સરકારે આની અંદર પર્સનલ ઇન્ટરેસ્ટ લેવો પડશે. મહત્વના શિક્ષણવિદો જે છે એમણે ઇન્ટરેસ્ટ લેવો પડશે અને એમણે ફાઇનાન્સ કોલેજો જે છે એની ફી કમ્પલસરી ઘટાડવી જ પડશે. કારણ કે મા બાપને પોસાશે જ નહીં. કોઈક મા બાપ દેવું કરવા માટે પણ સક્ષમ નથી તો એ શું કરવાનો છે? વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ ઓછો થાય છે એમાં 50% કારણ જે છે ને એ આ પણ છે કે એના મમ્મી પપ્પા બિચારા ફીસ ભરવા માટે સક્ષમ નથી હોતા. તો સારા પર્સન્ટેજ લાવી અને શું કરશે? અને બીજું જેમ સાહેબે કીધું કે અલગ અલગ જગ્યાઓ પૈસા કમાવાના એટલા બધા રસ્તાઓ ખુલી ગયા છે કે એ પૈસાઓ કમાવાના ખુલવાના હિસાબે એ લોકો એમ વિચારે છે કે ભાઈ મારે એજ્યુકેશન કે ડિગ્રી લીધા વગર પૈસા મને સારા કમાવા મળે છે તો હું શું કરવાનું? પણ એ ખોટું છે. એજ્યુકેટેડ માણસ કોઈ પણ સમસ્યાનો જેટલો વ્યવસ્થિત રીતના ઉપાય કરી શકે છે ને એ ઉપાય અનએજ્યુકેટેડ માણસ નથી કરી શકતો ને. એટલા માટે જ આપણા સમાજની અંદર જ્યારે પણ ફાઇનાન્શિયલ તકલીફો આવે છે ને ત્યારે ભલભલા માણસો જે ઊભા થઈ જાય છે કેમ કે એ લોકોની પાસે એટલું એજ્યુકેશન નથી હોતું કે જે આ સમસ્યાનો, એજ્યુકેટેડ માણસ ઓલવેઝ સમસ્યાનો ઉપાય છે ને સકારાત્મક રીતના કરી શકે છે. હું ચોક્કસ એવું માનું છું કે ઓછું ભણેલો વ્યક્તિ જે છે ને એ નકારાત્મક રીતે જ એનો ઉપાય કરવા જાય છે. એ શોર્ટકટ શોધે છે, બેંકોની લોનો લઈ લે છે, બેંકોનું કરી નાખે છે, આ કરે છે, તે કરે છે, છેલ્લે પછી તકલીફો થાય છે એટલે યા તો એ વિદેશ ભાગી જાય છે, યા તો એ જેલમાં જાય છે, યા તો પણ સમાજને એક સારો હોશિયાર માણસ એનું એજ્યુકેશન પૂરું ના થવાના કારણે ગુમાવવો પડે છે કે જે ઘણા બધા માણસોને રોજીરોટી. એટલે સરકારે જ આમાં મુખ્ય વસ્તુ કરવી પડે અને સરકારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને કમ્પલસરી એવું કહેવું પડે કે 5 વર્ષ સુધી
તમે આટલાથી વધારે ફી, જેટલી ફી એલડી એન્જિનિયરિંગની છે એના કરતાં કદાચ એલડી એન્જિનિયરિંગ દર વર્ષે ₹1,00,000 લેતી હોય તો 2 લાખ જ લેવાની આવે. એનાથી વધારે તમે 5 વર્ષ સુધી નહીં લઈ શકો. તો એ લોકોની સીટો ભરાશે જ ને સારામાં સારા એજ્યુકેશનમાં એન્જિનિયરિંગ તૈયાર થશે જ. એન્જિનિયરિંગની હોય કે મેડિકલની હોય. આજે મેડિકલની અંદર બી ઘણા બધા જે હોય છે એ એનઆરઆઈ કોટામાં સીટ્સ લેતા હોય છે. હવે ઘણા વ્યક્તિઓને કોઈ એનઆરઆઈ છે જ નહીં પોતાનું, તો એ લોકો શું કરશે? કેમ કે એનઆરઆઈ એની ફી ડોલરમાં ભરવી પડે છે, દેશમાં વિદેશી ઊંડિયામણ આવે. તમે ઉપાય તો કાઢી દીધો, પણ તમે એ ઉપાય જે કાઢ્યો તમારો ઉપાય એટલા માટે સક્ષમ નથી કેમ કે એટલી ફી ભરવા માટે સક્ષમ બી તો હોવો જોઈએ ને માણસ, સાહેબ. એટલે તકલીફ આવે. સરકારે આ બાબતની અંદર પોતે જ પગલાં લેવા પડે. બાકી શિક્ષણવિદો જે છે એ જે અન્ય જગ્યાઓએ પોતાની એનર્જી યુઝ કરે છે એની જગ્યાએ એમણે મહત્વનું, કેમ કે જ્યાં સુધી આપણો સમાજ શિક્ષણમાં સક્ષમ નહીં થાય ને ત્યાં સુધી સમાજની અંદર ગુનાખોરીથી લઈ અને અનેક દૂષણો જે છે ને એ ચાલુ જ રહેવાના છે. શિક્ષણ જે છે ને એ માણસને અનેક દૂષણો અને અનેક અસામાજિક કાર્યો કરતાં અટકાવે છે. એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને સરકારે આ કરવું જરૂરી છે. વાસુદેવભાઈ, કારણ કે આ ચર્ચા એટલા માટે આપણે કરવી પડશે કારણ કે એન્જિનિયરિંગમાં 52% એટલે લગભગ કહી શકાય કે અડધો ક્લાસ કે યુનિવર્સિટી ખાલી હોય છે. પેરામેડિકલની વાત કરીએ તો 70% બેઠક ભરાતી જ નથી. અને આવું એવું નથી કે આ પહેલી વાર થયું છે, ઘણા સમયથી થયું છે. ચલો આપણે સમજી શકીએ કે સેલ્ફ ફાઇનાન્સમાં ફી સ્ટ્રક્ચર ઘણું વધારે છે, નથી પૂછાતું. ગવર્મેન્ટમાં પણ આ પ્રકારની કંઈક સ્થિતિ ઘણીવાર સામે આવી છે. તો પછી આનો મતલબ એ થયો કે જે તે વિષયને લઈને, જે તે કોર્સિસને લઈને લોકોનો રસ એટલા માટે ક્યાં ઘટ્યો છે કારણ કે તે લોકો ભવિષ્યના, આજની જનરેશન ઘણી ફાસ્ટ છે, ઘણી સ્પાર્કવાળી છે. એ લોકોને સમજાઈ જાય છે કે ટ્રેન્ડ કઈ દિશા તરફ વહી રહ્યો છે. એ લોકોને કદાચ ઓપોર્ચ્યુનિટી જ નથી દેખાતી. એવું તો નહીં હોય ને? તો એ વધારે ગંભીર વિષય થઈ ગયો. પછી એવું છે કે મારું જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન થયું ત્યારે ગણીને ગુજરાતમાં 5-7 કોલેજ હતી, બરાબર. એ કોલેજ હતી એમાં શું થયું કે મેરિટવાળા છોકરાઓ એન્જિનિયર થવા માટે લાયક, એડમિશન મેળવવા માટે લાયક થતા હતા. આ પછી શિક્ષણનું જે વેપારીકરણ ચાલુ થયું એને કારણે સરકાર છે ને એ કોઈ પ્રકારના કોઈ ડેટા ક્યાંય મેન્ટેન જ નથી કરતી. એ માની લો કે નર્મદા છે એનું પાણી ક્યાં કેટલા ટકા જાય છે, કેટલું ક્યાં પાણી જાય છે એનો હિસાબ જ નથી રાખતી. એમ બજેટ જે બને છે ને પછી પૈસા ક્યાં વપરાય છે આપણને લાગે આ હેડ છે ને આ છે ને તે છે, પણ કોઈ હિસાબ ક્યાંય મળતો જ નથી. એટલે આ બધું હિસાબ વગરનું કામકાજ છે. તમારે દેશમાં જે કંઈ જેને ક્વોલિફાઈડ જે લોકો છે એ કેટલાની જરૂર પડશે એ તો સ્વાભાવિક રીતે છે, આ કેલ્ક્યુલેટિવ છે અને ગણતરી ગણી શકાય. અને એટલા જ પ્રમાણમાં શિક્ષણની જો વ્યવસ્થા ઊભી થાય તો એક તો મેરિટવાળા લોકો મળે અને આ 50% ખાલી ના જાય. આ જે વેપારીકરણ થયું છે એને કારણે સરકારે જે મેન્ટેન કરવા જોઈતા હતા ફિગર્સ કે ભાઈ દેશમાં આનું આ પ્રોડક્ટ, ભાઈ જે એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ છે, આઈસી, આઈટી છે, જે કંઈ હોય આ બધામાં કુલ કેટલા ક્વોલિફાઈડ લોકોની જરૂર પડશે 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, 10 વર્ષ પછી, એ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ છે, એની સીટ્સ છે, આ બધું નક્કી થવું જોઈએ. આ તો એવું કંઈ હોતું જ નથી. કોઈ એક માણસ છે એ દિલ્હીમાં જઈને પરમિશનો લાવવાનું કામ કરે છે તો એ 10 કોલેજમાં ભાગીદાર છે, પ્રાઇવેટ કોલેજમાં. એટલે પૈસા લઈને પરમિશનો આપવી એટલે બાકીના બધા કેલ્ક્યુલેશન. એટલે ખરેખર એટલા લોકોની જરૂર નથી અને એટલા લોકો એન્જિનિયરિંગમાં ભણે પણ જરૂર નથી. પણ થયું છે શું કે જે નવી કોલેજો ખોલી નાખી લાગવગના કારણે, ઓળખાણના કારણે, વેપારીકરણના કારણે, એના કારણે આપણને ખાલી દેખાય છે. દેશમાં કેટલા બધા એન્જિનિયરો બેકાર ફરે છે. એનો અર્થ જ એવો થાય કે દેશમાં જે કંઈ પ્રોડક્શન માટે અથવા તો જે કંઈ સર્વિસીસ માટે જે એન્જિનિયરોની જરૂર છે એના કરતાં વધારે તમે સીટો ખોલી નાખી છે, કારણ કે એમાં ફીસ મળે છે, સારો વેપાર થાય છે. એટલે આ પરિસ્થિતિ છે એમાંથી બહુ મોટી બુદ્ધિ સરકારે દોડાવવાની જરૂર નથી. એક તો ઇન્સ્ટિટ્યૂટ છે એને તમે યોગ્ય સંખ્યામાં ગોઠવો અને બીજું એવું છે કે દરેક કોઈ પણ હાયર એજ્યુકેશન હોય એનું જે વ્યક્તિ જે કંઈ એડમિશન લેશે એનામાં એટલી તો તાકાત ચોક્કસ હોય છે, ગુણવત્તા એટલી ચોક્કસ હોય છે કે કોઈ એનું પોતાને લગતું કોઈ કામ કરી શકે, એને કામની વ્યવસ્થા કરે જ કોલેજ ખોલી શકે. કોલેજવાળાએ અથવા તો જે માણસ શિક્ષણ વ્યવસ્થા સંભાળે છે એને આ ગોઠવવાનું હોય છે કે આટલા છોકરા મારે ભણાવવાના છે, આટલા મારે અહીંયા ગોઠવવાના છે.
તો સરકાર આ બધું કરી ના શકે, સરકાર વ્યવસ્થા ગોઠવી શકે કે કોણ કેટલા લોકોને ગોઠવી શકશે, ભણાવી શકશે. આ બધા વિષયો છે. ટેકનિકલમાં તો શું હોય છે કે 18 વર્ષ પછી કોઈ પણ માણસ કામ કરી શકે, એને એ ટેકનિકલ લાઈનનું તમે કામ આપો ને. જેમ આપણે કોમર્સમાં પહેલા ભણતા હતા, શું કરતા, છોકરા એકાઉન્ટ લખવા જતા હતા. તમે કદાચ તમારા સમયે કદાચ આવું નહીં હોય, પણ અમારી વખતે તમે જોયું છે કે જે લોકો કોમર્સમાં ભણતા હોય 12મા પહેલા વર્ષમાં, જૂનું 11મું હતું એ વખતે, પછી તો એ એકાઉન્ટ લખવા જતા, એકાઉન્ટન્ટને ત્યાં કામ કરતા. અત્યારે પણ સીએ તે થાય છે, એ આર્ટિકલશીપ કરે જ છે ને, 3-4 વર્ષ સુધી સીએ ને ત્યાં રહે છે. તો સીએ ખરેખર કરવું જોઈએ, સીએ એનું પોષણ કરે, ભણાવેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતે થાય તો બીજા 5 વિદ્યાર્થીઓને એ ભણાવે, એમાંથી સીએ બને. એના માટે તમે ખર્ચો કરવાની, એમાંથી કોલેજો ખોલો, આવશ્યકતા જ એવી નથી. કારણ કે ટેકનિકલ શિક્ષણ છે ને, એ તો શિક્ષણવિદ જે ટેકનિકલમાં પડેલો છે સૌથી સારું આપી શકે. એટલે મને એવું લાગે છે કે ઓવરઓલ આમાં અત્યારે જે ઊભું થયું છે ને, એ મેન મેડ આખું છે સિસ્ટમ. એમાં તમે કરેક્શન નહીં કરી શકો, પણ તમે એની વ્યવસ્થા બદલી નાખો એટલે આપમેળે લૂંટ બંધ થઈ જાય. લૂંટ બંધ થઈ જાય એટલે જેને જે શિક્ષણ જોતું હોય એ શિક્ષણ મળે, એ કામ મળે, એ પ્રમાણે એને સ્તર મળે, એ પ્રમાણે એને પગાર મળે. આ બધી સુવિધા આ દેશમાં થઈ શકે એમ છે. પણ આ દેશના રાજનેતાઓ, સોરી ટુ સે, પણ મને એવું લાગે છે કે એમનામાં દેશભક્તિનો છાંટો એવું ક્યાંય દેખાતું નથી. આગામી સત્તા બનાવવા માટે શું કરવું પડશે? દેશ તમે જુઓ, ભૂખમરામાં 136 નંબરે, એશિયામાં પહેલા નંબરે ભ્રષ્ટાચારમાં. એટલે દેશનું શું થશે એની કોઈ રાજકારણી ચિંતા કરતો હોય ને મને અત્યારે દેખાતું નથી. દેશની ચિંતા કરવા વગરના લોકો સત્તામાં આવે છે. એટલે આખું સિસ્ટમ એટલું બધું કરપ્ટેડ થઈ ગયું છે. સિસ્ટમે કરપ્શન, સિસ્ટમમાં કરપ્શન છે. હવે આટલા બધા ભ્રષ્ટાચાર વચ્ચે શિક્ષણને બચાવવું બહુ મોટો ટાસ્ક નાનો એવો છે જો એને એપ્લાય કરવામાં આવે તો. બાકી આમાં સુધારો થઈ શકે, અથવા તો વર્તમાન જે શાસકો છે, વર્તમાન જે રાજનેતાઓ છે, અથવા તો વર્તમાન જે સરકારી તંત્ર છે, આ સુધારી શકે એની બહાર છે વિષય. કિરીટભાઈ, બીજું એક છે, ક્યાંક લોકો એવું માને છે, જોયું પડશે આપણે, સાચો ખોટો તમે વધારે સારી રીતે કહી શકશો, કે કોમર્સ સ્ટુડન્ટ્સ હોય છે એવું કહેવાય છે કે સબ અંદર કા વેપારી, 1માંથી 2, 2માંથી 3, ઘણી બધી વસ્તુ સાથે લોકો એસોસિએટ હોય છે, કનેક્ટેડ હોય છે. એક્સેપ્ટ કોઈક સ્પેસિફિક કોઈ મોટો કોર્સ જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સિલેક્ટ કરે તો અલગ વાત છે, પણ MBA કહો કે CS કહો કે CA ને બાદ કરતા કહો કે BCom BCA કહો, મોટા ભાગે એ લોકો ઘણી બધી વસ્તુ સાથે એસોસિએટ થઈ શકતા હોય છે બિંગ અ કોમર્સ સ્ટુડન્ટ. સાયન્સમાં ઘણું સ્પેસિફિક થઈ જતું હોય છે, બધું ખૂબ હાઈ પ્રોફાઇલ થઈ જતું હોય છે, અને એના કારણે જો ત્યાં ફાવી ગયા તો ફાવી ગયા, ન ફાવી ગયા તો લાંબો સંઘર્ષ. શું એ પણ એક કારણ છે કે સાયન્સના આ બધા મોટા કોર્સ તરફી, આ મોટી ડિગ્રીઓ તરફી એક નીરસ વલણ છે? કોમર્સ એક જુદો અભ્યાસક્રમ છે અને વિજ્ઞાન પ્રવાહ એક જુદો છે. આપણે ત્યાં અત્યારે 2 પ્રકારના પ્રવાહો ચાલે છે. જનરલ સ્ટ્રીમ, આ જનરલ સ્ટ્રીમમાં કોમર્સ અને આર્ટ્સના અભ્યાસક્રમ ચાલે, એના વિષયો આપવામાં આવે. બીજો પ્રવાહ છે વિજ્ઞાન પ્રવાહ. સામાન્ય રીતે વિજ્ઞાન પ્રવાહમાં મર્યાદિત તકો હતી પહેલા, અત્યારે એમાં પણ ઘણી બધી તકો છે. અને હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તો વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થી એકાઉન્ટ પણ રાખી શકે અને કોમર્સના વિદ્યાર્થી ફિઝિક્સ પણ ભણી શકે. આ વાત અને એટલા માટે જ રાખી છે કે કદાચ બની શકે કે કોમર્સમાં એકાઉન્ટમાં દાખલ થયો છે પણ એને વિજ્ઞાનમાં પણ રસ છે, તો કદાચ એ સંશોધનો પણ આગળ ચાલી શકે. આ બધાના સમન્વય સાથે કોમર્સના વિદ્યાર્થીને પણ તક મળે, સાયન્સના વિદ્યાર્થીને પણ કોમર્સમાં તક મળી શકે. તકનો પૂરેપૂરો અવકાશ. બીજી એક વાત પણ છે કે આ તમે જે કહી રહ્યા છો કે શું કોમર્સ વાળાને જ વધારે તકો છે, એ CA માં થઈ શકે છે, કોમર્સ થઈ શકે છે? હા, વાત સાચી, એ થઈ શકે છે. પરંતુ એ જે વિદ્યાર્થી છે એને કોમર્સ સાથે એને જુદા જુદા ઉદ્યોગમાં પણ એ આગળ ડેવલપમેન્ટ કરી શકે, જુદા જુદા વ્યવસાયો ડેવલપ કરી શકે, જુદા જુદા બિઝનેસ એ કરી શકે, જે વિજ્ઞાન પ્રવાહમાં ઓછી તક હતી. વિજ્ઞાન પ્રવાહમાં એમના માટે બાળકોને હજી કારકિર્દી માટે માર્ગદર્શનની જરૂર છે કે દોસ્તો તમે એન્જિનિયર જ થાઓ કે ડોક્ટર જ બનો એવું નથી, પણ સ્કિલ ડેવલપમેન્ટ તમારી થાય એના આધારે જુદા જુદા પ્રોડક્શનો, નાના નાના પ્રોડક્શનો ઉભા કરી સ્ટાર્ટઅપ તમે વિકસાવી શકો છો અને આગળ વધી શકો છો. એટલે આ જયારે માર્ગદર્શન સરકાર દ્વારા, શાળાઓ દ્વારા, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, પ્રોત્સાહન આપવામાં આવશે, તો કોમર્સ હોય કે સાયન્સ બંનેને તક સરખા પ્રમાણમાં રહેશે. આજનો આપણો જે વિષય છે એન્જિનિયરિંગ સીટો કેમ ભરાતી નથી, આ વાત મુખ્ય છે.
તો નથી ભરાતાની વાત કરી, પણ એની સાથે એક ઉપાય એ પણ છે કે હવે પછી સરકારે નવી એન્જિનિયરિંગ કોલેજો કે પેરામેડિકલ કોલેજોને પરમિશન આપવાની બંધ કરવી જોઈએ, અને જ્યાં 20% ઓછી સીટો ભરાતી ત્યાં પણ બંધ કરવી. તો જેટલા વિદ્યાર્થીઓ પાસ આઉટ થશે એટલાને જ ત્યાં એડમિશન માટે તક મળશે, અને ત્યાં કોમ્પિટિશન થશે. ક્વોલિટેટિવ વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન મેળવશે, અને જ્યારે ક્વોલિટેટિવ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે ત્યારે એક ક્વોલિટેટિવ નાગરિક મળે છે, જે દેશના વિકાસમાં એક મહત્વનું પરિબળ બની છે, એક પાયારૂપ વ્યક્તિ બની છે, અને એ આપણે ઉપયોગી. હવે અહીંયા તમે જે કીધું એ જ વાતને આપણે આગળ લઈ જઈએ તો દેવાંગભાઈ એ એક બીજી પણ વાત સામે આવી છે કે ઓપોર્ચ્યુનિટી ઘણી જગ્યાએ, જેમ કે સીએની આપણે વાત કરી વાસુદેવભાઈ સામે કે આર્ટિકલશીપ પડતી હોય, એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આખું થઈ જાય છે. પણ હવે સાથે સાથે જોવા જઈએ તો જેમ જમાનો આગળ વધતો જાય છે, ઓપ્શન્સ પણ એટલા બધા વધતા જાય છે, ઓપ્શન સેવા વધી રહ્યા છે. જેમ કે હવે એઆઈનો જમાનો થઈ ગયો તો ઘણી બધી વસ્તુ એવી થઈ ગઈ છે કે પ્રેક્ટિકલ, ફાસ્ટ રિઝલ્ટ સોલ્યુશન, અને સાથે સાથે કહેવાય કે સમયનો બચાવ થાય. 2-3 મહિનાના કોર્સથી લઈને 2 વર્ષમાં પૂરા થઈ જનારા કોર્સ 20,000થી લઈને 1 લાખ સુધીમાં મસમોટા કોર્સીસ થઈ ગયા છે. અને એવા કોર્સીસ જે પ્રેક્ટિકલી ડિજિટલ આખો જમાનો થઈ ગયો છે તો એની સાથે એસોસિએટ થાય એવા છે. હવે આપણું જે ટ્રેડિશનલ પેટર્ન રહી છે એજ્યુકેશનની, જે વર્ષોથી ચાલતી આવી છે, હું એન્જિનિયરિંગની જ વાત કરું, એ કદાચ કહી શકાય કે વિદ્યાર્થીઓને વધારે બોરિંગ લાગી રહી છે, એમાં સ્કોપ નથી જોવા મળી રહ્યા, અને સાથે સાથે એવું લાગી રહ્યું છે કે આની સાથે અમે કરીશું શું? કારણ કે 70-80% બેઠકો વારંવાર ખાલી આવવી એ આપણને પ્રશ્ન કરવા મજબૂર કરે છે. તમામ ફિલ્ડ રિસ્પેક્ટેબલ છે, બહુ મોટી સમાજમાં અને આપણા કરિયરમાં આ તમામ ફિલ્ડની બહુ મોટી એક વેલ્યુ છે. આના નામ ઉપર તો એક સમય હતો, એક જમાનો હતો કે આ 2-3 કોર્સ સિવાય બીજું કશું નહોતું જોવા મળતું. પણ અત્યારે આ જે થઈ રહ્યું છે તો એ માત્ર કદાચ મને લાગે છે કે કિરીટભાઈ વધારે સારી રીતે છે. કિરીટભાઈ શું કહેવા માંગશો? ફરી વાર રિપીટ કરું છું કે સીટો ખાલી, સીટો ખાલી, સીટો ખાલી. એના બદલે જો આનો જવાબ મેળવવો હોય તો આપણે 1985 થી શરૂ કરી અને આજ સુધીમાં જે ધીરે ધીરે કેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાની સંખ્યા કેટલી, તો કોઈ મોટો ફેરફાર નથી. કોઈ, અને એમાં પણ છેલ્લા 15 વર્ષના આંકડા જોશો તો પ્રવેશ મેળવનારા તો એટલા ને એટલા રહ્યા છે, એમાં ઘટાડો નથી થયો. પણ જે સીટો વધી, નવી કોલેજો ખુલી અને સીટો વધી, એમાં વિદ્યાર્થીઓ મળતા નથી. એટલે વિદ્યાર્થીઓને તો પછી વાસુદેવે કીધું એ વસ્તુ રિપીટ કરું તો પછી આટલી બધી કોલેજો ખોલવાનો મતલબ શું? એ પણ એક સવાલ છે. સાચી વાત કરી છે સાહેબે, જે વાત થઈ છે સાચો જ છે એ મુદ્દો. એટલે એના કારણે સીટો ખાલી રહી છે, જે વધારાના કોલેજોને મંજૂરી મળી છે. બાકી વિદ્યાર્થીઓને રસ ભર્યો છે એમાં હું સહમત નથી. વિદ્યાર્થીઓ જેટલા હતા એટલા જ છે આજે પણ વિજ્ઞાન પ્રવાહમાં જે સંખ્યા વધવી જોઈએ નથી વધી, ત્યાં ત્યાં છે. સામે એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા, બેઠકોની સંખ્યા વધી ગઈ, એટલે આપણે એમ કહી શકીએ કે 38% સીટો ખાલી રહે છે. એમાં હું સહમત. આમાં બીજો સરકાર બોર્ડની અંદર આ એન્ટ્રન્સ એક્ઝામ એન્જિનિયરિંગ કોલેજ માટે ગુજકેટ રાખે છે, પેરામેડિકલ માટે ગુજકેટ રાખે છે. જરૂરત ક્યાં છે? જ્યારે 2 ટ્રેક વાળાને આપણે પાછળથી એડમિશન આપીએ છીએ, જ્યારે કોઈ પણ પ્રકારના બોર્ડનો વિદ્યાર્થીઓને એડમિશન આપી દઈએ છીએ, તો ગુજકેટની પાછળ બાળકોને વધારાની મહેનત કરાવાય છે, એક આર્થિક ઉઘરાણી થાય છે, એવું હું તો માનું છું. જ નથી, જે જીની પરીક્ષા આપે છે એના આધારે પણ આપણે એડમિશનો આપણે આપીશું. ચોક્કસથી આ ખૂબ રસપ્રદ ચર્ચા ચાલુ છે. આટલી બધી બેઠકો ખાલી, પણ સાથે સાથે કોલેજો પણ આટલી બધી વધી ગઈ, અને સાથે સાથે વિદ્યાર્થીઓનો રસ પણ ઘટ્યો. આ બધી વસ્તુ મિક્સ થઈને ક્યાં જઈને અટકશે એના પર ચર્ચા આગળ વધારે કરીશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેકમાં સ્વાગત છે. ચર્ચા છેડે ચોકમાં સમસ્યાનું સમાધાન શું? જી બિલકુલ, એના પર આગળ વધીએ. તમામ બેઠકો પર ચર્ચા ચાલી રહી છે, ગંભીર વિષય તો છે જ છે. ઘણા બધા કારણો અહીંયા નીકળી રહ્યા છે. દિમાગથી આગળ વધારીએ તો હવે મુખ્ય મુદ્દા પર આવી જઈએ કે હવે આપણે આખી ઓવરઓલ ચર્ચા કરી છે, એનું સમાધાન તમને શું જોવા મળી રહ્યું છે? સમાધાનમાં વાસુદેવભાઈ અને જે આપણા અન્ય સજ્જન છે એમાં એમણે એક બહુ મહત્ત્વની વાત કરી કે જે કોલેજોની અંદર 60-70% સીટો ના ભરાતી હોય
તો એની પરમિશન જ ખેંચી લેવી જોઈએ પાછી, યા તો અગર સરકાર એમને કોઈ પણ રીતના ગ્રાન્ટ આપતી હોય કે કોઈ પણ આર્થિક મદદ કરતી હોય કાયદેસરની, તો એ તમામ મદદ એમણે બંધ કરી દેવી પડે, કેમ કે એના સિવાય બીજું કોઈ સમાધાન જ નથી. અને વિદ્યાર્થીઓ કોઈ પણ રીતના હતોત્સાહ ના થાય અથવા તો એ જે એન્જિનિયરિંગ, પેરામેડિકલ, મેડિકલ લાઇન તરફ આકર્ષાય એવી તમામ પ્રકારની રોજગારીઓ ઊભી થાય એવું સરકારે કરવું જોઈએ. આજે આપણે ગામડાની અંદર કોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવો હોય તો ત્યાં એન્જિનિયરો કામ કરવા નથી મળતા, ગામડાની અંદર ડૉક્ટરો નથી મળતા, ઇવન ત્યાં સુધી કે મેડિકલ લાઇનની અંદર એવો નિયમ છે કે શરૂઆતની 1 કે 2 વર્ષ તમારે કમ્પલસરી ગામડામાં જોબ કરો, એ પછી જ તમને પ્રેક્ટિસ કરો, એ પછી જ તમને ડિગ્રી મળે છે. એમ છતાંય ગામડાની અંદર રોગોનું પ્રમાણ, મૃત્યુનું પ્રમાણ એ બધું વધારે હોય છે. અને એવી જ રીતના ત્યાં ડેવલપમેન્ટ માટે નથી મળતા, પ્રોજેક્ટ માટે એન્જિનિયર્સ નથી મળતા કે પેરામેડિકલ કે મેડિકલ સ્ટાફ નથી મળતો. એ બધી વસ્તુ બી હકીકત છે. તો સરકારે આ બધી વ્યવસ્થા કરવી જ પડે. પણ હું એક વાત જોડે સંમત છું કે જે કોઈ પણ પેરામેડિકલ કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય કે એન્જિનિયરિંગ કોલેજ હોય, ત્યાં આગળ 70% સીટો નથી ભરાતી તો તાત્કાલિક અસરથી એની પરમિશન પાછી ખેંચી લઈ. કેમ કે સરની વાત સાચી છે કે વિદ્યાર્થીઓ જે પ્રમાણમાં વધ્યા છે એનાથી 10 ગણા પ્રમાણમાં કોલેજો અવેલેબલ થઈ ગઈ છે. એ પરિસ્થિતિ પણ પ્રોબ્લેમેટિક છે. એટલે એ સરકારે કરવું જરૂરી છે કે ભાઈ એ તમામની પરમિશનો પાછી ખેંચી લેવી જોઈએ. પણ હવે વાસુદેવભાઈએ કીધું એમ કે કેટલાક અનેક એવા વ્યક્તિઓના પૈસા અંદર રોકાયેલા હોય છે કે જેના કારણે શું એ વસ્તુ નથી થઈ શકતી. એમ બસ આ એનું મુખ્ય સમાધાન છે. વાસુદેવભાઈ, હવે કારણ કે આપણે અહીંયા જે ચર્ચા કરી એમાં અગત્યના મુદ્દાઓ પણ હતા, ગંભીરતાથી ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ પણ હતા, અને સાથે સાથે જે રીતે આપશું એવી પણ વાત કરી કે વિદ્યાર્થીઓનો પ્રવાહ એટલો જ છે પરંતુ કોલેજો વધી છે એના કારણે આખું ખાલી આંકડાઓ આપણી સામે વધારે આવી રહ્યા છે. તો આનાથી પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે ઓવરઓલ જોવા જઈએ તો. હવે જે લોકો જે વિદ્યાર્થીઓ ભણવા ગયા છે, માની લો કે મેં એડમિશન લઈ લીધું છે તે કોલેજમાં અને હું જોઉં છું કે 80% બેઠક ખાલી છે, એનાથી એક હતાશા, નિરાશા મારી અંદર પણ આવશે કે શું મેં ખોટું સિલેક્શન કરી દીધું છે, શું ખોટા ફિલ્ડમાં આવી ગયો છું. હું એ નહીં સમજી શકું. આપ સૌ શિક્ષણવિદ છો, વિશ્લેષક છો, એક્સપર્ટ છો, આપને ખ્યાલ છે, પણ બિંગ દેટ સ્ટુડન્ટ, એ વિદ્યાર્થી તરીકે મને કદાચ નહીં સમજાય કે ભાઈ કોલેજો વધી છે એટલે આ ખાલી આંકડા, ખાલી સીટો જોવા મળી છે. મને એમ જ થશે કે 80 જણના 100 જણના ક્લાસમાં અમે કેમ 10 કે 20 જ છે. તો એના કારણે નિરસતા વધતી જતી પણ ક્યાંક જોવા મળી શકે છે કોઈ વિદ્યાર્થીઓમાં. તમારા મત મુજબ અહીંયા શું સોલ્યુશન કેવી રીતે લાવી શકાય અને શું હોવું જોઈએ? એમાં એવું છે કે સોલ્યુશન આનું શું છે એ શિક્ષણવિદોને ખબર છે, પોલિટિશિયનોને ખબર છે, જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં અત્યારે ચલાવી રહ્યા છે ઇન્સ્ટિટ્યૂટ્સ, એમને પણ ખબર છે. પણ એમ કરવાથી એમના જે લાભો છે એ લાભો કરટેલ થાય છે. સ્વાભાવિક છે કે એક ગરીબ મા બાપનો છોકરો આજથી 25 વર્ષ પહેલાં ભણી શકતો હતો. અમે 300 રૂપિયાની ફીમાં ભણ્યા છીએ એન્જિનિયરિંગમાં, એની આજે ₹1,00,000 1.5 લાખ રૂપિયા એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજમાં પણ 25-30 હજાર રૂપિયા થઈ ગયા છે. એટલે આ આખી જે સ્થિતિ જે બદલાણી છે, આ સ્થિતિમાં ખરેખર તો શું હોવું જોઈએ કે જો આને વ્યવસ્થિત રીતે જો દાનતપૂર્વક ગોઠવવામાં આવે ને તો સરકાર જે શિક્ષણ પાછળ અત્યારે જે રૂપિયા ખર્ચે છે ને એનાથી અડધા રૂપિયામાં જેને જે શિક્ષણ લેવું હોય ને, કારણ કે પોતાની કેલિબર પ્રમાણે જ મળવાનું છે શિક્ષણ. અને બીજું એવું છે કે હાયર એજ્યુકેશન બધા જ લે એવું પણ જરૂરી નથી હોતું, પણ ક્યારે કે સિસ્ટમ ગોઠવાયેલી હોય તો. અત્યારે શું થાય છે કે હાયર એજ્યુકેશન હોય તો ક્યાંક નોકરી મળશે એવી જે માનસિકતા છે એના કારણે વિદ્યાર્થીઓ ભણ્યા જ કરે છે. ભણે છે તો છેલ્લા નંબરે ભણે તો શું કરવાનું, એને આગળ તો કંઈ ચાન્સ મળવાનો નથી. એટલે કુલ મળીને આખું જેને કહેવાય ને કે ગૂંચવાડો ઊભો થયો છે, એક કેઓસ ઊભો થયો છે. કેઓસનું નિરાકરણ થયા વગર સમાધાન, જે કંઈ સમાધાન લેવાશે બહુ તો એને 25%માં ફેરફાર ચોક્કસ કરી શકાય, પણ ખરા અર્થમાં જે વિદ્યાર્થી જે શિક્ષણ માટે લાયક છે એ વિદ્યાર્થીને એ શિક્ષણમાં ભણાવવા માટેની જો સિસ્ટમ ડેવલપ થાય, અને આ અસંભવ નથી, અસંભવ છે, પણ દાન જ જોઈએ. બાકી તો જે પ્રેક્ટિકલી જે દેખાઈ રહ્યું છે કે ઘણા ઇન્સ્ટિટ્યૂટ એવા છે કે એમાં સુવિધાઓ જ નથી. ઘણી મેડિકલ કોલેજો એવી છે કે એમાં પ્રોફેસરો જ નથી. જ્યારે ઉપરથી રાષ્ટ્રીય સ્તરેથી કોઈ આવે અહીંયા એના સુપરવિઝન માટે, ઇન્સ્પેક્શન માટે, તો અહીંથી પ્રોફેસરોને ત્યાં મોકલે છે ને ત્યાંથી ત્યાં મોકલે છે અને બધું છાપવામાં આવે છે. તો તમારી પાસે પર્યાપ્ત સ્ટાફ નથી તો પણ કોલેજો ખોલે જ જાઓ છો ને ખાલી રહે છે બધું. એટલે આ આખી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિના કારણે
વિદ્યાર્થીઓ મોટા જેને કહેવાય ને સંપન્ન પરિવારના છોકરાઓ તો વિદેશ જતા રહે છે. વિદેશ જવા વાળાની સંખ્યા તમે જુઓ કેટલા વિદ્યાર્થી થોડો ભણવા વિદેશ જાય છે. ત્યાં એને ખબર છે કે મને ત્યાં નોકરી મળવાની છે, મારું ત્યાં સેટલમેન્ટ થવાનું છે. એટલે શિક્ષણ અને અર્થ આ બે લગભગ 100% જોડાઈ ગયું છે. પહેલા એવું નહોતું. પહેલા માણસ શિક્ષણ લેતો હતો, શિક્ષણ લીધા પછી શું એ વિષય પછી વિચારતા હતા. અત્યારે તો પહેલા વિચારે છે કે શિક્ષણ લીધા પછી મને અર્થ ક્યાં મળશે, કમાવા ક્યાં મળશે, મને રોજગાર ક્યાં મળશે. એટલે આ જે આખી પરિસ્થિતિ બદલાણી છે એટલે શિક્ષણ એનો તરફનો અભિગમ પણ બદલાયો છે. એટલે ઘણી બધી સમસ્યાઓ આમાં પેદા થઈ ગઈ છે. પણ મૂળભૂત રીતે અત્યારે હાલ જો સરકારે સીધું સુધારવું હોય તો એને ડેટા ભેગો કરી અને ભવિષ્યમાં કેટલા એન્જિનિયરોની જરૂર છે, કેટલા ડોક્ટરોની, કેટલી નર્સની. બિલકુલ સમયનો અભાવ છે. તમે કહો છો કે ડેટાના હિસાબથી આને બાયફેકેટ કરવું જોઈએ. કિરીટભાઈ, ખાસ તો એક શિક્ષણવિદ તરીકે તમારી પણ અહીંયા માર્ગદર્શનની આવશ્યકતા છે. તમામ વિદ્યાર્થી વાલીઓને અને આંકડાને લઈને જે ચિંતા વ્યાપી છે એને લઈને હવે થોડું શું એ તમામ લોકોને કહેવા માંગશો કે જે લોકો ક્યાંક ને ક્યાંક આ ફિલ્ડને સમજી નથી શક્યા અથવા એવું માની રહ્યા છે કે આની કદાચ વેલ્યુએશન ઘટી છે માર્કેટની અંદર? સરકારે જ્યારે કોઈ પણ કોલેજને અનુમતિ આપે, મંજૂરી આપે, કોઈ નવા અભ્યાસક્રમ શરૂ કરે ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકોને પણ એ અંગે માર્ગદર્શન મળવું જોઈએ. શાળાઓમાં, ઉચ્ચ કોલેજોમાં, હાયર સેકન્ડરીમાં, અભ્યાસક્રમમાં ત્યાં બાળકોને શિક્ષણનું માર્ગદર્શન મળી ગયું. અને બીજી વસ્તુ, આજે એન્જિનિયરિંગ કોલેજો આપણે ખોલી છે તો ત્યાં આપણા રાજ્યના વિદ્યાર્થીઓને પણ યોગ્ય કાઉન્સેલિંગ થાય કે અહીંયા આ પ્રકારના અભ્યાસક્રમ ચાલે છે, તમને ત્યાં પણ આટલી તકો છે, તો એ વિદ્યાર્થીઓને પૂરતી તક મળશે. હવે જયારે આપણી પાસે સોર્સિસ જ નથી, બાળકો જ નથી, વિદ્યાર્થીઓ જ નથી એટલા પ્રમાણમાં, તો ફોરેનથી એ વિદ્યાર્થીઓને આપણે આકર્ષવા પ્રયત્ન કરવો જોઈએ, એવા કાર્યક્રમો આપવા જોઈએ, એવી સુવિધાઓ ઊભી કરી. જેમ આપણા બાળકો ફોરેન જાય છે તેમ બીજા પરદેશથી આપણે ત્યાં અભ્યાસ માટે પણ બાળકો આવી શકે. પણ એ ત્યારે જ આવી શકે કે જ્યારે આપણે એમના દેશ કરતા ચડિયાતું શિક્ષણ આપીએ, એમના દેશ કરતા વધારે સુવિધાઓ ઊભી કરીએ અને અહીંનો અભ્યાસ પૂરો કર્યા પછી એમને કારકિર્દીની તકો મળે. આ અંગે જ્યારે સરકાર વિચારણા કરે અને કોલેજોને મંજૂરી આપે તો એ હિતાવહ રહે અને એનો ધ્યેય સફળ રહે. બાકી આપણા જેટલા બાળકો અભ્યાસ કરે છે એ બાળકોને પૂરતા પ્રમાણમાં તક મળે અને ક્વોલિટેટિવ શિક્ષણ મળે, ક્વોલિટેટિવ વિદ્યાર્થીઓ મળે એવો સમન્વય થાય એ જરૂર. બિલકુલ બિલકુલ બિલકુલ. ડૉક્ટર કિરીટભાઈ જોશી, વાસુદેવભાઈ પટેલ અને દેવાંગભાઈ શાહ, આપ સૌ વડીલ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. જે રીતે આપે સૌએ ચર્ચા કરી અને જે રીતે કાકા ચિંતાનો વિષય બન્યો, જે મેં તમને કીધું, આઈઆઈટીની વાત કરીએ, એન્જિનિયરિંગની વાત કરીએ, 52%, પેરામેડિકલમાં 70%, આ બધી બેઠકો ખાલી છે પણ સામે કોલેજો એટલી બધી છે એ પણ અહીંયા મુખ્ય કારણ છે. અને સાથે સાથે ભવિષ્યની તકોને લઈને પણ ઘણા બધા પ્રશ્નો જે ખૂબ અનિવાર્ય હતા તેના પર ચર્ચા કરી. આશા રાખે કે આગળના સમયમાં વિદ્યાર્થીઓનો તમામ ફિલ્ડમાં ઉત્સાહ કંઈક અલગ લેવલે જોવા મળે અને સાથે સાથે કોર્પોરેટ સ્ટ્રક્ચર સાથેનું એક અલગ તાલમેલ એ લોકોનું પ્રેક્ટિકલ એજ્યુકેશન માટેનું આવે, જેના કારણે પણ ભવિષ્યની તકો તે લોકો માટે વધુ ઉજ્જવળ બને. દર્શક મિત્રો, ચર્ચા છેડે છો બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પળપળની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.